કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જ્યાં નીકળતા પહેલા વરરાજાએ મતદાન કર્યું, લોકોને મતદાન કરવા માટે વરરાજાએ અપીલ કરી। તો કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં પણ આવી જ રીતે એક વરરાજા લગ્ન પહેલા પહોંચ્યા હતા મતદાન કરવા માટે। લગ્ન છે, વ્યસ્ત છે, તેમ છતાં પણ થોડો સમય કાઢીને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, નાગરિક તરીકેની ફરજ નિભાવી રહ્યા છે અને અન્ય લોકોને સંદેશ આપી રહ્યા છે કે તમે પણ ઘરની બહાર નીકળો અને મતાધિકારનો ઉપયોગ કરો, લોકશાહીના પર્વમાં ભાગીદાર બનો। પોતાના પરિવાર સાથે આ વરરાજા પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને અન્ય યુવાનોને મતદાન માટે અપીલ કરી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે કાલોલ નગરપાલિકાનું પણ મતદાન ચાલી રહ્યું છે। ત્યારે એક વિશિષ્ટ વાત કહીએ કે એક વરરાજા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા મતદાર મથકે પહોંચ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, લગ્ન છે આજે? હા, અને મતદાન કરવા આવ્યા, શું આ બધો સમય કરી નીકળ્યો? થોડો ટાઈમ કાઢીને વોટ આપવો એ આપણો અધિકાર છે અને વોટ આપવો એ ફરજિયાત છે। સૌ લોકોએ વોટ આપવો જોઈએ અને મતદાન કરવું જોઈએ। તો આ હતા વરરાજા, જેઓ અપીલ કરી રહ્યા છે આજના યુવાઓને કે ભાઈ ગમે તે પરિસ્થિતિ હોય પણ લોકશાહીના પર્વની અંદર ભાગ લેવો જોઈએ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। હર્ષદ મહેરા, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।